તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યાર સુધીમાં તમને 4th યુનિટમાં રિએક્શન્સ અને ટર્પેનોઇડ કરાવી દીધું છે અને સેકન્ડ યુનિટમાં આલ્કલોઇડ પણ કરાવી દીધું છે. પણ સેકન્ડ યુનિટમાં હજી એક ટોપિક બાકી છે, યુનિટ નંબર 2A, અને ટોપિકનું નામ છે ન્યુક્લિક એસિડ. યુનિટ A, nucleic acid. Nucleic acid. तो न्यूक्लिक एसिड ए जैविक अणु है. जैविक कोने कहेवाय? बायोमोलिक्यूल. न्यूक्लिक एसिड ए जैविक अणुओ अथवा अणु है. शू कहेवाय? बायो मोलिक्यूल है. तो जीवन कोश ने कहेवाय लिविंग सेल. जीवंत एटले लिविंग सेल ना केंद्र में, केंद्र एटले शुं कहेवाय? न्यूक्लियस. न्यूक्लियस में न्यूक्लिक एसिड न्यूक्लियो प्रोटीन तथा अथवा આપણે લખી શકીએ ક્રોમોઝોમ અથવા क्रोमोझोम स्वरूपમાં રહેલા હોય છે. स्वरूपમાં રહેલા હોય છે. બરાબર. ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય છે. ન્યુક્લિક एसिड बे प्रकार ना होय छे. एक छे आरएनए अथवा रिबो न्यूक्लिक एसिड. न्यूक्लिक एसिड અને બીજું છે ડીએનએ અથવા ડીઓક્સી એટલે શું થાય? એક ઓક્સિજન પરમાણુ ઓછું હોય. તો ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય છે, ડીએનએ અને આરએનએ. આ છે ડીએનએ ડીઓક્સી रिबो न्यूक्लिक एसिड. तो आ छे बे प्रकार.
બરાબર. તો ડીએનએ ના કારણે એક પેઢી એટલે જનરેશનમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો આવે છે. ડીએનએ ના કારણે એક જનરેશન માંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો આવે છે. એને શું કહેવાય? આનુવંશિક genetic continuity. તો ડીએનએ ના કારણે એક જનરેશન માંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો આવે છે, જેનેટિક કન્ટિન્યુટી આવે છે. ને આરએનએ છે શરીરના વિકાસ માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. ન્યુક્લિક એસિડનો અણુ મોટો પોલિમર પ્રકારના હોવાથી એને પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિક એસિડ ને શું તરીકે ઓળખવામાં આવે છે? પોલિમર છે. તો ન્યુક્લિયોટાઇડ નો તો ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પોલિન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. લાંબી શ્રૃંખલા ધરાવતા ન્યુક્લિયોટાઇડ માં રહેલા મોનોમર ને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. જીવંત કોષમાં રહેલા કેન્દ્રમાં જે રાસાયણો હોય, કેમિકલ્સ હોય, તેમાં ન્યુક્લિક એસિડ પણ હોય છે. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડની લાંબી શ્રૃંખલા છે. પ્રોટીનમાં જેમ પોલીએમાઇડ એસ્ટર શ્રૃંખલા હોય છે, તેમ ન્યુક્લિક એસિડમાં પોલીફોસ્ફો એસ્ટર શ્રૃંખલા હોય છે. તો પ્રોટીનમાં જેમ પોલીએમાઇડ શ્રૃંખલા હોય છે, તેમ ન્યુક્લિક એસિડમાં પોલીફોસ્ફો
ફોસ્ફો એસ્ટર શ્રૃંખલા હોય છે. પોલીફોસ્ફો એસ્ટર ચેન. નામાં છે પોલીએમાઇડ ચેન. ન્યુક્લિયોપ્રોટીન એ સંકીર્ણ કોમ્પ્લેક્સ પ્રોટીન છે. કોમ્પ્લેક્સ પ્રોટીન છે. જેમાં બે પ્રોટીન ભાગ તરીકે ન્યુક્લિક એસિડ આવેલ હોય છે. જેને પ્રોસ્થેટિક શું કહેવાય? પ્રોસ્થેટિક સમૂહ કહેવાય. પ્રોસ્થેટિક ગ્રુપ અથવા સમૂહ પણ કહે છે. ન્યુક્લિયોપ્રોટીનનું જળ વિભાજનથી ન્યુક્લિક એસિડ અને પ્રોટીન મળે છે. ન્યુક્લિયોપ્રોટીન નું જળ વિભાજન હાઇડ્રોલિસિસ થી ન્યુક્લિક એસિડ અને પ્રોટીન મળે છે. તો ન્યુક્લિક એસિડના બંધારણમાં ન્યુક્લિક એસિડના બંધારણમાં કાર્બન હાઇડ્રોજન પછી ઓક્સિજન નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વો એલિમેન્ટ્સ આવેલા હોય છે.
તો ન્યુક્લિક એસિડ રંગવિહીન સ્ફટિકમય અને ઘન પદાર્થ છે. ન્યુક્લિક એસિડ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. ઘન પદાર્થ છે અને સંકીર્ણ સંયોજન છે. ન્યુક્લિક એસિડ સંકીર્ણ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, સંયોજન છે. અથવા જેમાં લખી શકો ન્યુક્લિક એસિડ માં મુખ્ય મેનલી 3 એકમ લખી શકો, એકમો અથવા યુનિટ્સ લખી શકો, અથવા ઘટકો અથવા યુનિટ્સ લખી શકો, અથવા એકમો કોમ્પોનેન્ટ્સ અથવા એકમો એટલે શું થાય? યુનિટ્સ. બેઝ હોઈ શકે પ્યુરિન અથવા પિરિમિડિન અને બીજું છે શકરા અથવા શુગર. એ આપણે ચર્ચા પછી કરશો. અને ત્રીજું છે ફોસ્ફોરિક એસિડ અથવા H3PO4 અથવા આપણે લખી શકીએ ફોસ્ફેટ આયન. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ ની લાંબી શ્રૃંખલા છે. ન્યુક્લિયોટાઇડ મોટા અણુ છે, લાર્જ મોલેક્યુલ છે. ન્યુક્લિયોટાઇડ મોટા એટલે લાર્જ અણુ છે, લાર્જ મોલેક્યુલ છે. ટાઇડ ન્યુક્લિયોસાઇડ. આ છે ન્યુક્લિયોટાઇડ અને આ છે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોટાઇડ ના છે ન્યુક્લિયોસાઇડ. બે અલગ અલગ છે. તો ન્યુક્લિયોસાઇડ નો ફોસ્ફોએસ્ટર છે. શું છે? નો ફોસ્ફોએસ્ટર છે.
ન્યુક્લિયોટાઇડ ના બંધારણમાં મુખ્ય ત્રણ વિભાગ હોય છે. એક છે ન્યુક્લિક એસિડની જેમ શું આવશે? શર્કરા. ને શર્કરા છે 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા. 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા. ના હોઈ શકે પેન્ટોઝ શર્કરા રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ. રિબોઝ હોઈ શકે અથવા ડીઓક્સી એટલે એક ઓક્સિજન પરમાણુ હોય એને કહેવામાં આવે છે ડીઓક્સી રિબોઝ. તો ન્યુક્લિયોટાઇડમાં 3 વિભાગ આવે છે. તો છે નાઇટ્રોજન યુક્ત બેઝ, એક પ્રકારના શું કહેવાય? વિષમ ચક્રીય સંયોજનો હોય. તેમાં હોઈ શકે પ્યુરિન અથવા પિરિમિડિન. અને ત્રીજું છે એક કરતા વધુ, એક કરતા એટલે વધારે ફોસ્ફેટ સમૂહ રહેલા હોય છે. એક કરતા વધુ ફોસ્ફેટ સમૂહ રહેલા હોય છે. તો આ 3 વિભાગ ન્યુક્લિયોટાઇડમાં આવે છે. બેઝ અથવા નાઇટ્રોજન યુક્ત બેઝ, જેમાં પ્યુરિન અથવા પિરિમિડિન હોઈ શકે. શર્કરા 5 કાર્બન ધરાવતા પેન્ટોઝ શર્કરા અથવા મોનોસેક્રાઇડ, એમાં આવે રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ. અને ત્રીજું છે એક કરતા વધુ ફોસ્ફેટ સમૂહ ધરાવતા હોય છે. ને શું થશે? ન્યુક્લિયોટાઇડ. આમાં બી 3 ઘટક આવે, આમાં બી 3 વિભાગ પડે. આ છે ન્યુક્લિક એસિડ, આ છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ એટલે એટલે શું થાય? ન્યુક્લિયોસ થાય.
ફોસ્ફરિક એસિડ. આ છે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ એટલે શું? ન્યુક્લિયોસાઇડ ઇથાઇલ નાઇટ્રોજન યુક્ત બેઝ વત્તા શર્કરા. આમાં આવશે બેઝ વત્તા શર્કરા. બેઝ અને શુગર. તો આ છે ન્યુક્લિયોસાઇડ. તો અહીં આપણે લખી શકીએ ન્યુક્લિયોટાઇડ. અગાઉ તમને કીધું છે ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફરિક એસિડ. તો આમાં 3 આવે. શું આવશે? બેઝ, નાઇટ્રોજન યુક્ત બેઝ જેમાં હોઈ શકે પ્યુરિન અથવા પિરિમિડિન વત્તા 5 કાર્બન ધરાવતી શર્કરા શુગર વત્તા ટાઇડ છે એટલે શું આવશે? ફોસ્ફોરિક એસિડ. આ બેમાં તમે આ બેમાં ફોસ્ફોરિક એસિડ નાખો તો એને કહેવાય ન્યુક્લિયોટાઇડ, અને ફોસ્ફોરિક એસિડ ન હોય તેને કહેવાય ન્યુક્લિયોસાઇડ. આ છે ન્યુક્લિયોટાઇડ. તો આવશે બેઝ વત્તા શુગર વત્તા ફોસ્ફોરિક એસિડ. તો આ બધી થોડીક માહિતી છે ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. આમાં બે છે, 2 પ્રકારના હોય. પિરિમિડિન જે છે મોનોચક્રીય હોય અને પ્યુરિન એટલે દ્વિચક્રીય. એમાં 6 સભ્યોવાળું અને 5 સભ્યોવાળું આવે. બરોબર. અને શર્કરા છે એ હોય છે રાઇબોઝ અથવા ડીઓક્સી રાઇબોઝ. બાકી બધાનું બંધારણ બધું જે આવે છે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ત્યાં સુધી આવજો.